પરિણામ બાદ જે તેજી આવવાની હતી એ આવી ગઈ, પરંતુ હવે શું કન્ટિન્યુટી જોવા મળશે કે નહીં? તો સ્વાભાવિક છે કે એ બાદ આપણને થોડું ક્લિયરિટી થાય નવી ખરીદી કરવી કે નહીં એના માટે સર. અગેન હું એવું માનું છું કે ઇન્ડિયાનું જે ફાઇનાન્સિયલ બિઝનેસનું જે આખું યુનિવર્સ છે એ ખૂબ જ સારું છે, એઝ ઓફ નાવ વેલ પ્લેસ છે. મને યાદ છે લાસ્ટ વીકમાં જ્યારે હું ચેનલ પર હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે આવનારા 5 વર્ષમાં અહીંયાથી ડેફિનેટલી સારા ગ્રોથ આપણને જોવા મળી શકે છે. અને તમે હોલ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોશો તો ફોરેનના પ્લેયર્સનું ડેફિનેટલી ખૂબ જ સારો ઇન્ટરેસ્ટ છે. એની વચ્ચે ક્રેડિટ ગ્રામીણના જો આજે આપણે રિઝલ્ટ બાદના જે મોમેન્ટમ જોઈએ છે, ખાસ કરીને ચાર્ટ ઉપરનું જે સ્ટ્રક્ચર બન્યું છે ખૂબ જ પોઝિટિવ છે. બિકોઝ આજની જે વોલ્યુમ એક્ટિવિટી છે એ હ્યુજ છે. તમે જોશો તો ઉપલા મથાળાથી જ્યારથી સેલિંગ આવ્યું હતું ત્યારે ઓલમોસ્ટ એ સેલિંગનું 50% કરતાં પણ વધારે આજે કવર થઈ ગયું છે. અને આજનું જે સ્પેસિફિક ડેનું જે બાઇંગ મોમેન્ટમ છે ખૂબ જ સ્ટ્રોંગ છે. EMA 2050 ઉપરનું તમે જુઓ તો આજે ક્લોઝિંગ પણ આપી રહ્યું છે. તો અહીંયાથી ડેફિનેટલી બાય કરવાનું જ રિકમેન્ડેશન રહેશે. સ્ટોપ લોસ થોડો નીચે 1225 રૂપિયાનો રહેશે. ઉપરનું મને એવું લાગે છે કે 1575 સુધીના લેવલ આવનારા 1 થી 2 મહિનામાં આવી શકે છે.